આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રાજકોટના ધોરાજીમાં પાણીની લાઇનમાં ભંગાણ જોવા મળ્યું છે। પાણીની લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થયો છે। તો વોર્ડ નંબર 8માં પાણીની લાઇન લીકેજ થઈ હતી। તો તંત્રની ઘોર બેદરકારી સામે આવી પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા। રાજકોટના ધોરાજીમાં પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું। પાણીની લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થયો છે। તો પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યા હતા। તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। વોર્ડ નંબર 8માં પાણીની લાઇન લીકેજ થઈ હતી। તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા। તો તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા। પાણીના સાથે જ કહી શકાય પાણીની લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થયો છે। તો પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યા હતા। તો પાણીની લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ થયો। ધોરાજીમાં પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। તો પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળતા ભર ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। તો તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી પણ સામે આવે છે। તો વોર્ડ નંબર 8માં પાણીની લાઇન લીકેજ થઈ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને જે બાદ પાણીની લાઇનમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થયો।